ચાલો મિત્રો, હવે આપણે આજે ગણવાના છે વર્ગ શોધવાની રીત. 1 થી 100 નો વર્ગ કેવી રીતે શોધવા એની રીત આપણે થોડી શીખવાની છે. તમે શીખેલા હશો છતાં હું શીખવાડું છું, ધ્યાનથી જોજો. બરોબર? 1 થી 10 ના વર્ગ તમને આવડવા જોઈએ. પહેલા 1 થી 10 ના વર્ગ આપણે કરી નાખીએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64 અને 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. આ તો બધાને આવડતું હોય છે. હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે 72 નો વર્ગ શું થાય? તો તમે અહીંયા મૂંઝાશો. તો આપણે આ શોધવાનું છે. એકદમ સહેલી રીતથી, એક જ દેશી રીત વાપરવાની છે. બીજી હું તમને 2-4 જાતની રીત કોઈ નહીં કહું. બાકી આને એક બાજુ સાઈડમાં મૂકે, બાકી આવું કહેતા કે 25, 35, 45, 55, 65 આ બધાના વર્ગ કરવા હોય તો આની એકદમ સહેલી રીત છે. 5 નો 25 બધાને આવડતો હશે. બરાબર? પછી જે આગળનો અંક હોય એના પછીનો અંક શું આવે? તો કે 2 ને પછીનો 3, તો આની સાથે ગુણાકાર, તો 625. બરાબર? હવે આના 25 ના 25, પછી આનો આગળનો અંક કયો છે? ચોગડો, એટલે 3 ચોક ને 12, 1225. પછી 45 માં 5 નો 25, પછી શું આવે? 4 પછીનો અંક 5, 5 ચોક ને 20, એટલે 2025. આવી રીતે બધા શોધે છે, પણ આ એકદમ સરળ રીત છે, આ કરી શકાય છે. પણ બીજા વર્ગ કાઢવા માટે શું કરશો? એનો પ્રશ્ન તો થાય ને તમને કે આ વર્ગ તો સમજે નીકળે 5 થી માંડીને 95 સુધીના તમને આવડી ગયા. બરાબર? કે બધાય આવડ્યા, 105 વાળા, 205 વાળા, 155, ગમે એટલે તમે વર્ગ આ રીતે શોધી શકશો. પણ આ બીજા આંકડા હોય તો એના માટે શું કરવાનું? તો એના માટે જ આપણે શીખવાનું છે. એના માટે જ આપણે વર્ગ આજે શોધવાના છે. ચાલો, અને હવે તમને એવું થશે કે 72 નો વર્ગ કેવી રીતે શોધવો એ હું તમને શીખવાડીશ. ધ્યાનથી ખાલી તમારે મારી સાથે આમ આંખોથી ટગર ટગર જોવાનું છે. 1-2 વાર જોશો એટલે એકદમ આવડી જશે. 1 થી 100 નો વર્ગ સરળ એકદમ. 1 થી 100 ના ને 1 થી 1000 ના કાઢશો ને તો એ નીકળશે. બરોબર? તો કાઢી જોઈએ. ચાલો, શું કરવાનું છે પહેલા? કે 72 છે, 72 નો વર્ગ છે, તો પહેલા પાછળનો અંક લઈ લો, બગડો. 2 નો વર્ગ કેટલો થાય એ તમને આવડવું પડે. જો 1 થી 10 ના આપણે લખ્યા એ તમને આવડવો જોઈએ, તો બીજા બધા ઓટોમેટિક આવડશે. 2 નો વર્ગ કેટલો થાય? 4. બરોબર? આટલું કરી દીધું. હવે શું કરવાનું છે? ધ્યાનથી જોજો. આપણે કોઈ ઉતાવળ નથી કરતા, શાંતિથી ભણીએ છીએ. 7, 2 અને 2 આ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે અંદર. બરોબર? અહીંયાથી કરો કે ઉપરથી કરો, ગમે તે બાજુથી ગુણાકાર કરો ચાલશે. 2 દૂને 4, 7 ચોક ને 28. જોશે આવ્યું તો નહીં? આવશે, શાંતિ રાખો. તો આ 28 બે અંક આવે ને, તો એમાંથી એક જ અંક લખવાનો, પાછળનો અંક. કયો લખવાનો? પાછળનો અંક. એટલે કે 8 લખ્યા, વધી આવી 2, એને સાઈડમાં મૂકી દો. પછી 7 નો વર્ગ તમને આવડતો છે. 70 49, આ રહ્યો 7 નો વર્ગ. બરોબર? એમાં આ વધી આવી હતી એ ઉમેરી દો. 49 પ્લસ 2 એટલે 10 ને 1 11 નો 1 વધી આવી 1, એટલે કે 51. તો 51 પછી બેઠે બેઠે મૂકી દો. હવે કોઈ સંખ્યા સાથે કોઈ ગુણાકાર કરવાનો નથી આવડે. બરોબર? તો 51 84 આવડ્યું. હવે નવું જોઈએ. આને ફરી રિપીટ નહીં કરાવું, ફરી આપણે નવું જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. હવે સમજો કે આપણે અહીંયા 66 નો વર્ગ કરવો છે. અહીંયા આવરી વર્ગ આપેલો છે, તો પાછી એની યાદ કરો તમે. 6 નો વર્ગ 36, આમ 36 આવે. હવે 2 અંક આવે તો શું કરવાનું? તો 2 અંક બેઠે બેઠે લખવાના નથી. આપણે શું કરવાનું છે? વધીના રૂપમાં આ અંક લઈ લેવાનો. 3 વધ્યો તો 3 ને અહીંયા વધીના રૂપમાં પડી મૂકો. હવે શું કરવાનું છે? અંદરનો અંદર ગુણાકાર ત્રણેય સંખ્યાનો. 6 6 36 અને 36 દુ કેટલા થયા? 72. 72 ને 3 75. 75 થયા તો મૂકી દો 5. હવે આ બધી ભૂંસી નાખો, કરો 7. 7 વધી આવી. 6 6 36 ને 7 કરો. 36 ને 7 40 અને 3 43. 43 56 આવડશે? ફરીથી કરીએ. 66 નો ફરીથી કરીએ આપણે. 66 નો વર્ગ તો પહેલા આ બધથી શરૂઆત કરો, એકમથી શરૂઆત કરો. 6 નો વર્ગ 36, પણ બેઠે બેઠે 36 નથી લખવાનો, પાછળનો અંક જ લખવાનો છે. વધી પડી 3 મૂકી રાખવાની સાઈડમાં. હવે ત્રણેયનો ગુણાકાર
છાએ છાએ 36 અને 36 દુ 72, 72 નો બગડો વધી આવી. અરે 72 નો બગડો નહીં, સોરી મારી ભૂલ થઈ. 72 ને આ 3 વધી ભૂલી ગયો. 72 ને 3 75, 75 નો 5 વધી આવી 7. જો 7 આવી ગયા. હવે શું કરવાનું? 6 નો વર્ગ 36 આ હે બરોબર. 36 ને 7 43 લખી દો બેઠે બેઠા. હવે એ 7 ક્યાંથી આવ્યા? આ રે આપણે વધી હતી એ. સમજણ પડી? હવે તમે તમારી જાતે પણ તમે કરી શકો છો. બરોબર. હવે લઈએ આપણે બીજું. સમજો બે આંકડા લઈએ તો 8 નો વર્ગ તમને આવડવો જોઈએ. થી 10 ના આવડતા હશે તો બીજા બધા ઓટોમેટિક આવડશે. બરોબર. અહીંયા વર્ગ લખી નાખો તો તમને યાદ આવે. 88 ને 64, 64 નો 4 વધી આવી 6 અને સાઈડમાં મૂકો. હવે ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. કરો ગુણાકાર. તો જાતે પણ કરો. 88 64, 64 દુ કરી નાખો. મોઢે કરો, કઈ વાંધો નહીં. 60 દુ 120 અને 4 દુ 8, 128. કેટલા થયા? 128 પ્લસ આપણા 6 હતા. કરી નાખો. કરો કરો. આ બધું કરવાનું ના આવે પણ હું તમને દેખાય એટલા માટે કરું છું. 128 પ્લસ 6 એટલે 134. હવે તમને એવો સવાલ થતો છે કે સર હવે આ 3 આંકડા હવે શું કરવાનું? આ એના ઉદાહરણ માટે જ મેં લીધું છે. બરાબર. તો 34 બેઠો મૂકી દો. બેઠા મૂકી દો. વધી આવી 34 નહીં મૂકવાના, એક જ અંક કીધો છે મેં તમને. બરોબર. તો 13 વધી આવશે આપણી. 13 વધી આવી. હવે કરો 88 64 અને 13 7 77 77 44 થઈ ગઈ છે ને સરળ એકદમ. તો આવી રીતે તમે 1 થી 100 ના વર્ગ આરામથી કરી શકો છો. આના કરતાં પણ બીજી રીત છે મારી પાસે, પણ હું તમને 2-3 રીતો બતાવીશ તો શું થશે કે તમને ગૂંચવાઈ જશો. પછી એક યાદ નહીં આવે એક્ઝામમાં, પછી એક યાદ નહીં આવે. સમજે? એના કરતાં દેશી રીત આપણે બહુ સારી છે 1 થી 100 માં. અને આ રીતે 2 આંકડા તો 3 આંકડા આવે તો 2 ને ઉઠાઈ લો, પણ એક જ મૂકવાનો. બરોબર. તો આ હતી આપણી વર્ગ શોધવાની રીત. હજુ આપણે 1 2 3 કરીએ નમૂના રૂપે એટલે તમને ખ્યાલ આવે. ચલો આપણે કાઢીએ 92 ની. આમાં નવી રીત લઉં એક ખાલી તમને જોવા માટે. 92 માં કેટલા ઓછા છે? તો કે 8. કેટલા? -8 છે ને, મૂકી દો. વર્ગ કરીએ આપણે. જો 2 નો વર્ગ કેટલો થાય? 4. 0 4 2 અંકમાં કરો એટલે 0 4. બરોબર. હવે શું કરવાનું? આને જવા દો. આ તમને પાછું માથાકૂટ કરાવશે. માથાકૂટ એટલા માટે કરાવશે કારણ કે હું અહીંયા 8 માઇનસ કરાવીશ. જો વધારે હોય એમાં શું હોય છે હું તમને સમજાવું કે 100 નો વર્ગ કાઢો છે તો 100 ની નજીકની સંખ્યા છે. 92 નજીકની સંખ્યા છે. કેટલા ઓછા હતા? સમજો કે 92 અહીંયા લખ્યા હતા મેં. બરોબર. એક સમજાવી દો ખાલી. તો 100 માં કેટલા ઓછા છે? તો 8. તો 8 સાથે લેવડ દેવડ કરવાની છે. આમાં 8 માઇનસ કરવાના અને 2 નો વર્ગ કાઢી નાખવાનો. બરોબર. તો જવાબ તમારો આવી જશે. પણ આપણે એ રીત શીખવી નથી. એક જ દેશી જ કરવી છે. ચલો દેશી કરીએ આપણે. 92 શું કરવાનું છે? 2 નો વર્ગ 4. હવે ગુણાકાર 9 દુ 18, 18 દુ ને 36, 36 નો 100 વધી આવી થઈ 9 ને 81 ને 81 ને 3 84. શું આ સાચું છે? મેં સાચો કર્યો વર્ગ કરી જુઓ તમે. ત્યાં સુધી પાણી પી લો.